આજના પવિત્ર દિવસની ભેટને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. આજે આપણે ટીચર્સ સન્ડે તરીકે ઉજવી રહ્યા છીએ. એના માટે શૈક્ષણિક જગતમાં જેઓ આગેવાની આપે છે, સેવા આપે છે, એ સાથે આપણી મંડળીમાં સન્ડે સ્કૂલ તરીકે શિક્ષક તરીકેની સેવા આપે છે, આગેવાની આપે છે, જેઓ નિવૃત્ત થયા છે, તમામને ખૂબ ખૂબ શુભેચ્છા. હેપી ટીચર્સ સન્ડે તરીકે અમે આ સમય યાદ કરતા શુભેચ્છા પાઠવીએ છીએ. અને અમે બધા ફરીથી એમ કહીએ છીએ હેપી ટીચર્સ સન્ડે. 5 તારીખે આવશે જ, પરંતુ આજનો રવિવાર એ દિશામાં આપણે ઉજવી રહ્યા છીએ. એ સાથે અન્ય મંડળીમાંથી, અન્ય જગ્યામાંથી અને આપણી મંડળીના ભાઈ બહેનો જેઓ આજની ભજન સેવામાં છે, એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છા, અભિનંદન. પ્રભુનું જે વચન ઈશ્વરે આપણા માટે રાખી મૂક્યું છે એ આપણે પ્રાપ્ત કરવાના છે. અગાઉ એકવાર મેં કહ્યું હતું કે જે મિત્રો ચર્ચની બહાર બેસે છે એ મિત્રોને ખાસ વિનંતી કે તમે તમારી જગ્યા પર શાંતિથી બેસીને પ્રભુનું વચન સાંભળજો અને એનો આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો અને સહકાર આપશો. આવો આ સમયે આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રભુના વચનને માટે સહાય માગીએ અને પ્રાર્થના કરીએ. પવિત્ર પ્રેમાળ ઈશ્વર, તમારું પવિત્ર વચન આજે અમારા માટે આશીર્વાદિત કરો. તમે બોલો, અમે સાંભળીએ એવું થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. શિક્ષક એમ કહીએ છીએ ત્યારે એ નાનો શબ્દ, પણ એ શબ્દ વગર કોઈ પણ સમાજ, કોઈ પણ રાષ્ટ્ર, ઇવન કોઈ પણ કુટુંબનું કદુય ભલું ન થાય. અને એ શબ્દ દ્વારા જ બાગીની જે સીડીઓ છે અથવા પગથિયા છે એ તરફ જ વ્યક્તિ આગળ વધી શકે છે. મને યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે ભણવા જવાનું સ્કૂલમાં નહોતું ગમતું, રમવાનું બહુ ગમે. પણ જેમ જેમ આગળ વધવાનું થયું અને મારી પાછળ કેટલાક મહેનત કરી રહ્યા હતા, ઉત્તેજન આપ્યું, તેમ તેમ ધીરે ધીરે એ સારું લાગ્યું. એવા પણ શિક્ષકોને હું યાદ કરું છું કે જેમણે મારા જીવનમાં ખાસ પ્રકારની ભૂમિકા અદા કરી છે. બહારના શિક્ષણની વાત અને પ્રભુના વચનના શિક્ષણની વાત. અને એવા શિક્ષક મિત્રો કે જેઓએ મારા જીવનને માટે પ્રાર્થના સાથે ખૂબ શ્રમ કર્યો, મહેનત કરી. અને એવા કેટલાક શિક્ષક ભાઈ બહેનો આજે પણ હયાત છે. અને તેથી દર ટીચર્સ સન્ડે આવે છે ત્યારે એવા શિક્ષકોને માનથી, આનંદથી હું યાદ કરું છું કે જેની મહેનત, પ્રાર્થના દ્વારા આજે પ્રભુના સેવક તરીકે સેવામાં છું. તમે અને હું આ જગતની અંદર સામાન્ય છીએ, પણ આપણા ઈશ્વર એવા પાત્રો અને વ્યક્તિઓને, ખાસ કરીને એવા શિક્ષક મિત્રો આપે છે કે જેઓ આપણા જીવનને સામાન્યમાંથી અસામાન્ય બનાવી શકે છે. દરેક સમાજ માટે શિક્ષક ખૂબ મહત્ત્વનો છે, ખૂબ જ અગત્યનો છે. એ સમાજના ઘડતરને માટે, ઉત્થાનને માટે, એની બદીઓમાંથી બહાર લઈ જવાને માટે શિક્ષણની આગેવાની ભૂમિકા ખૂબ જ અગત્યની, મહત્ત્વની છે. ઘણા બધા માતા પિતા પોતાનું બાળક નાનું હોય અને પછી સ્કૂલમાં મૂકી આવે, એ વર્ગમાં મૂકી આવે. ભલે બાળક રડતું હોય, એને ગમતું ન હોય, પણ એ માતા પિતા એ શિક્ષકના વિશ્વાસથી, શિક્ષકના ભરોસાથી એના હાથમાં એમને સોંપી દે છે. અને એમને ખાતરીનો વિશ્વાસ છે કે આ સ્કૂલ, આ શિક્ષક મારા બાળકને એક નવી ઊંચાઈ તરફ લઈ જશે. અને એ વિશ્વાસને આશા ઘણા બધા માતા પિતાના જીવનની અંદર ઈશ્વરે સફળ, સાર્થક, આશીર્વાદિત કરી. શિક્ષક મિત્રો કે જેઓની પાસે બાળક આવે છે ત્યારે એ બાળકને વિવિધ રીતે તૈયાર કરે છે. એટલું જ નહીં, પરંતુ એ બાળકને ઓળખે અને ત્યાર પછી એ કઈ દિશા તરફ એને રસ છે
કઈ દિશામાં તે જશે એ દિશામાં શ્રમ કરે, મહેનત પણ કરે છે. અને બને ત્યાં સુધી એમના કુટુંબ અથવા માતા પિતાને પણ કહે છે કે આ ડૉક્ટર બનશે, આ એન્જિનિયર બનશે, આ આમ બનશે, તેમ બનશે, વગેરે વગેરે. આવી કાબેલિયત એમનામાં છે. ત્યાંથી જો આપણે થોડા આ બાજુ આવીએ ચર્ચ તરફ, સન્ડે સ્કૂલના શિક્ષક મિત્રો કે જેઓ પ્રભુના વચનોનું શિક્ષણ આપે અને બાળકોને ઉછેરે છે વચનોમાં, ત્યારે ઘણા બધા શિક્ષક મિત્રો એ અનુભવ અને ખાતરી સાથે બાળકો સંબંધી જોઈ શકે છે કે ભવિષ્યમાં આ બાળક એટલે કે આ દીકરો કે દીકરી પ્રભુની સેવાને માટે ખૂબ જ આગળ જશે. અને એ રીતે એને ટ્રીટ કરે છે. કેટલીક વખત સન્ડે સ્કૂલ સુપ્રિન્ટેન્ડન્ટ અને શિક્ષક મિત્રો બાળક તરીકે મારી આગળ આવીને આ વાત પણ અંગત રીતે મને કરતા હોય છે કે બાળક સાહેબ, આ દીકરો આ દીકરી આવી રીતે છે, એનામાં આ ટેલેન્ટ છે, આ જિજ્ઞાસા અને ધગશ છે. અને ત્યારે એવા બાળકને આપણે મળીએ, ઉત્તેજન આપીએ છીએ અને પ્રભુમાં આપણે એને કેળવીએ અને તૈયાર કરીએ છીએ. કેમ કે જે દિવસે બાપ્તિસ્મા લે છે એ દિવસે મંડળી તરીકે આપણે તેઓના માટે સાક્ષીરૂપ બનીએ છીએ. શિક્ષણ જગતની અંદર આપણા સમાજના અને આપણી મંડળીના ઘણા બધા શિક્ષક ભાઈ બહેનો સેવાઓ આપી રહ્યા છે વિશ્વાસુપણે, અને તેમનો માટે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. શરૂઆતમાં મેં કહ્યું નાનો શબ્દ છે શિક્ષક. એ શિષ્ટાચાર, એ સાથે ક્ષમાવાન અને પૂરી કેપેસિટીથી ભરેલો એવો આ શબ્દ છે કે જે દરેક સમાજ, દરેક કુટુંબ અને દરેક રાષ્ટ્રને હચમચાવે છે અને એમાંથી આગળ લઈ જાય છે. મલાલા યુસુફઝાઈ એમનું આવું કથન છે, એક પુસ્તક, એક પેન, એક વિદ્યાર્થી અને એક શિક્ષક પૂરી દુનિયાને બદલી દે છે. અને વાત સાચી. શિક્ષક એ રાષ્ટ્રની સંસ્કૃતિના મધુર ગાર્ડનર એટલે કે માળી છે. અને માટે આપણા સમાજમાં આપણી મંડળીના જે શિક્ષકો આજુબાજુ જ્યાં કંઈ શિક્ષણ આપે છે તેઓ માળી છે. એ બાળકો કે જેઓ પ્લાન્ટ્સ છોડવા રૂપે છે એમની પાછળ મહેનત કરે છે, એમને તૈયાર કરે છે, એમની કાળજી લે છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કે જેઓ આપણા દેશના રાષ્ટ્રપતિ થઈ ગયા, તેમનું પણ એવું આ કથન છે ભ્રષ્ટાચારના સંબંધમાં. એવું લખ્યું છે કે જો દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીને રળિયામણો બનાવવો હોય તો સમાજના અને વિશેષ કરીને 3 ચાવીરૂપ પાત્રો જ એ દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત બનાવી શકે છે, જેમાંના અહીંયા બેઠા છે. એક માતા, પિતા અને શિક્ષક. કોઈ પણ દેશને ભ્રષ્ટાચારમાંથી બચાવવા માટે આ 3 પાત્રો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. મમ્મી પપ્પા કે જેઓ ઘરમાં બાળકને તૈયાર કરે, શિક્ષણ આપે, એની કાળજી લે, રોજેરોજના એના અભ્યાસમાં, વચનોમાં, સન્ડે સ્કૂલમાં ગયો ને આવ્યો ત્યાર પછીની ખાસ પ્રકારની કાળજી માતા પિતા લે છે. અને ક્લાસમાં શિક્ષકના હાથમાં બાળક જાય છે ત્યારે શિક્ષક એને તૈયાર કરે છે. 3 શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા. જૂના કરારમાં 1 રાજા 4 અધ્યાય 29 થી 34, નવા કરારમાં રોમન 12મો અધ્યાય 1 થી 8, અને સુવાર્તામાં લૂકની સુવાર્તા 10, 25 થી 37. એ વચનો તરફ કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ. બાઇબલ તરફ જો દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ઘણા બધા વ્યક્તિઓ અને પાત્રો છે કે જેઓ શિક્ષણથી ખૂબ જ ભરેલા હતા, ખૂબ જ ઉમદા હતા. અને જો એમ કહીએ કે ઈશ્વર ભક્ત અથવા તો જ્ઞાની સુલેમાન, તો એ પણ એક મોટું પાત્ર છે. 1 રાજા 4 અધ્યાય 29માં વચનથી એ બાબત આપણને જોવા મળે છે. ઇસરાયેલના જે રાજાઓ થઈ ગયા, લગભગ ટોટલ 40 કે 41, એમાં શરૂઆતના જે સંયુક્ત રાષ્ટ્રના
ત્રણ રાજાઓ એટલે કે સાઉલ, દાઉદ અને સુલેમાન, એમની ખાસ પ્રકારની ભૂમિકા રહી. સાઉલ કે જે ઇઝરાયલનો પ્રથમ રાજા બન્યો હતો, ભરજુવાને એટલે કે 30 વર્ષની ઉંમરે રાજા બન્યો હતો અને બહુ ટૂંકા ગાળામાં 2 વર્ષ એણે ઇઝરાયલ પર રાજ કર્યું અને પતિત થયું. એના પછી ઈશ્વર ભક્ત દાઉદ રાજા તરીકે આવ્યો. એ પણ 30 વર્ષની વયે રાજગાદી પર બેઠો હતો અને 40 વર્ષ સુધી એણે રાજ કર્યું હતું. હેબ્રોનમાં 7 વર્ષ અને ત્યાર પછી યરુશલેમમાં 33 વર્ષ, એમ 40 વર્ષ સુધી દાઉદે રાજા તરીકે આગેવાની આપી હતી. અને દાઉદ રાજાના મનમાં હતું કે ઈશ્વરનું પવિત્ર ઘર બનાવવામાં આવે, અને દિશામાં ઈશ્વરે દાઉદને મના કરી કે તારા પછી તારો દીકરો મારું ઘર બનાવશે. અને જ્ઞાની સુલેમાન એ પણ ભર યુવાને જ રાજગાદી પર આવ્યો અને 40 વર્ષ સુધી એણે રાજા તરીકે આગેવાની આપી. અને ત્યાર પછી ઇઝરાયલ, જે સંયુક્ત ઇઝરાયલ એમ કહીએ છે, એના 2 ભાગ પડી ગયા, ઉત્તરનું રાજ્ય અને દક્ષિણનું રાજ્ય. ઉત્તરના રાજ્યમાં કેટલાક રાજાઓ આવ્યા, દક્ષિણના રાજ્યમાં કેટલાક રાજાઓ આવ્યા, અને તેમણે એ સેવાને આગેવાની આપી. અને આ સુલેમાન રાજા સંબંધી એવું લખવામાં આવ્યું છે, પહેલો રાજા 4:29, દેવે સુલેમાનનું ઘણું જ્ઞાન, સમજ શક્તિ તથા સમુદ્ર કાંઠાની રેતીની માફક વિશાળ મન આપ્યા. જ્ઞાની ઈશ્વર જ્ઞાન આપે એના બાળકોને, અને એ ઈશ્વર આપણા શિક્ષકો મારફતે આપણા બાળકોને પણ જ્ઞાન આપે છે. સુલેમાન સંબંધી જો આપણે વાંચીએ છીએ ત્યારે 3 પુસ્તકોની અંદર એની લેખન કરવાની જે શૈલી અને રીત ખૂબ જ અનોખી છે. નીતિવચન, સભા શિક્ષક, ગીતોનું ગીત, આ 3 પુસ્તકો જ્યારે સુલેમાન લખે છે ત્યારે એની શૈલીમાં ઘણી બધી વિવિધતાઓ છે. ઘણા બધા પોતાના અનુભવો એમાં એમણે મૂકેલા છે. અને આપણને સમય મળે ત્યારે આપણે નીતિવચન, સભા શિક્ષક અને ગીતોનું ગીત આપણે અચૂક વાંચીએ. અને સુલેમાન સંબંધી કહેવામાં આવ્યું છે કે દેવે તેને ઘણું જ્ઞાન આપ્યું હતું. પછી ત્યાર પછી 30મું વચન કહે છે, પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિસ્રીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું. કેમ કે તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો. એથ્રામ એઝરાહી કરતાં ને માહોલના પુત્રો હેમાન, આલ્કોલ તથા દારદા કરતાં પણ તે જ્ઞાની હતો, અને તેની કીર્તિ આસપાસની સર્વ પ્રજાઓમાં પ્રસરેલી હતી. ઈશ્વર સુલેમાનને જ્ઞાની બનાવે છે. સામાન્ય વ્યક્તિ, સામાન્ય પાત્ર અને એના પિતા દાઉદ જ્યારે મરણ પામે તે અગાઉ એના દીકરા સુલેમાન વિશે એવું સ્ટેટમેન્ટ કરે છે, મારો દીકરો યુવાન છે અને બિન અનુભવી છે, અને ઈશ્વરે એને આ જગ્યા આપી છે. અને કેટલાક ત્યાંના લોકોને એની આગેવાની આપવાને માટે, સહકાર આપવાને માટે ભલામણ પણ કરે છે. અને ત્યાર પછી તે ગુજરી જાય છે. સુલેમાન સંબંધી વિચાર કરીએ તો ઘણી બધી ડિગ્રીની વાત આવે ને. ઘણા બધા મિત્રોની પાસે ઘણી બધી ડિગ્રીઓ હોય. કોઈક કરે BA, MA, અથવા કોઈક કરે BSc, MSc, પછી PhD વગેરે વગેરે. અને આવી ઘણા પ્રકારની ડિગ્રીઓ માની સુલેમાની પાસે આવી ડિગ્રી આ વચનમાં આપણને મળી આવે છે. અને વચન 32 એમ કહે છે, તેણે 3000 સૂત્રો કહ્યા અને તેના ગીત 1005 હતા. કવિ તરીકેની ભૂમિકા, લેખક તરીકેની ભૂમિકા. વળી તેણે વનસ્પતિ વિશે વિવેચન કર્યું, એટલે લબાનોન પરના એક એરેજ વૃક્ષથી માંડીને તે ભીતમાંથી ઉગળનાર જુફા સુધીની વનસ્પતિ વિશે વિવેચન કર્યું. વળી તેણે પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ તથા માછલીઓ વિશે પણ વિવેચન કર્યું. જુઓલોજીની વાત આવે, બાયોલોજીની વાત આવે, એ બધું જ આપણને અહીંયા એના મનમાં જોવા મળે છે કે જે એણે કર્યું હતું. અને છેલ્લું વચન એમ કે છે
જે સર્વ લોકોએ તથા પૃથ્વી પર રાજ્ય સર્વ રાજાઓએ સુલેમાનના જ્ઞાન વિશે સાંભળ્યું હતું, તેઓમાંના ઘણા તેના જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા. એવા ઘણા પાત્રો, 2 પાત્રો વિશે હું કહીશ. એક પાત્ર હીરામ, કે જે સુલેમાનના પિતા દાઉદનો મિત્ર હતો, અને જ્યારે પ્રભુનું મંદિર બાંધવાનું હતું ત્યારે હીરામે એ સમાચાર સાંભળ્યા કે પ્રભુનું ઘર મારા મિત્રનો દીકરો સુલેમાન બાંધી રહ્યો છે, બનાવી રહ્યો છે, અને એના માટે જે લાકડા, જે જરૂરિયાતો પૂરી કરવાની છે, ત્યારે તેનું સ્ટેટમેન્ટ આવું હતું હીરામનું, કે જે તૂરનો રાજા હતો, અને એમ કે છે આ મહાન પ્રજા પર રાજા કરવા દાઉદને જ્ઞાની દીકરો આપ્યો છે. પહેલો રાજા 5 અને 7. આ એનું સ્ટેટમેન્ટ છે. જ્ઞાની દીકરો આપ્યો છે. તમારા મારા ઘરમાં ઘણા બધા એવા બાળકો જ્ઞાનથી ઈશ્વરે ભર્યા, તૈયાર કર્યા છે. બાળકોને વચનોમાં ઈશ્વરે બુદ્ધિ આપી છે. મરડી તરીકે બાળકોને સતત આપણે પ્રોત્સાહન આપીએ છીએ. એ બાઇબલ પાઠ કલમ સ્પર્ધાની વાત હોય, વક્તૃત્વ સ્પર્ધાની વાત હોય, ડ્રોઈંગની વાત હોય, કે અનેક પ્રકારની બીજી જે કોમ્પિટિશન દ્વારા બાળકોને આપણે તૈયાર કરીએ છીએ. અને ઈશ્વર એ જ્ઞાનથી સુલેમાનને ભરે છે, અને નિસાક્ષી હીરામનો રાજા, તૂરનો રાજા હીરામ આપે છે. 10મો અધ્યાય 1 થી 5 કલમ તરફ જો આપણે દૃષ્ટિ કરીએ, બીજું એક પાત્ર શેબાની રાણી, એના સંબંધી આપણે જોઈ શકીએ છીએ કે અનેક પ્રશ્નો સાથે સુલેમાનના જ્ઞાનની ચકાસણી માટે સુલેમાનની પાસે તે આવી હતી. 10મો અધ્યાય 1લી કલમમાં એવું લખ્યું છે, શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી સુલેમાનની કીર્તિ સાંભળી ત્યારે તે ગૂંચવણિયા પ્રશ્નો વડે તેની પરીક્ષા કરવા આવી. તે અતિ ભારે રસાલા સાથે ને સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાષાણો લાદેલા ઊંટો સાથે યરૂશલેમમાં આવી. તેણે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેની સાથે વાત કરી. અને વચન 3 એમ કે છે, સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા, જેનો જવાબ તેણે તેને આપ્યો ન હોય એવી એકે બાબતથી રાજા અજાણ્યો નહોતો. જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું સઘળું જ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેની મેજ પરની રસોઈ, તેના સેવકોનું બેસવું, તેના કારભારીનું ઊભા રહેવું, તેઓના વસ્ત્ર, તેઓના પાત્રવાહકો તથા યહોવાના મંદિરમાં જે ધનાર્પણ તે ચડાવતો હતો તે જોયા ત્યારે તેના હોશકોશ ઉડી ગયા. પ્રભુને પ્રભુના બાળકો તરીકે ઈશ્વર આપણને જ્ઞાન આપે છે, સારું મન આપે છે, પણ આપણે એ દિશામાં આગળ વધવાનું છે. આપણી પાછળ જે બાળકો છે તેમને કહીશ, આપણી પાછળ આપણા માતા પિતા, આપણા શિક્ષક મિત્રો જેઓ શ્રમ કરે છે, મહેનત કરે છે, અને માટે બાળકોએ સમય વેઠ્યા વગર અભ્યાસમાં આગળ વધવું જોઈએ. તમારા માટે માતા પિતાની, તમામ શિક્ષકોની બહુ મોટી આશા અને અપેક્ષાઓ હોય છે, અને જ્યારે રિઝલ્ટ આવે છે, સારું પરિણામ આવે છે, બહુ ખુશ થાય છે, બહુ ગર્વ અનુભવે છે, અને તેમને એમ લાગે છે કે અમારી મહેનત ફળી છે, આશીર્વાદિત બની છે. દાનિયેલ 1લો અધ્યાય 20મી કલમ તમે જોઈ શકો છો. કહેવામાં આવ્યું છે કે જ્ઞાન તથા અક્કલની જે બાબતો વિશે રાજા તેમને પૂછી જોતો તે દરેકમાં જે સર્વ જાદુગરો તથા મંત્ર વિદ્યા જાણનારા તેના આખા રાજ્યમાં હતા, એઓના કરતા દાનિયેલ અને તેના મિત્રો 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડ્યા. 10 ગણા શ્રેષ્ઠ માલુમ પડ્યા. પ્રભુનું ભય એ વિદ્યાનો આરંભ છે. નીતિવચન તરફ જોઈએ છે ત્યારે એ વચન આપણને યાદ કરાવે છે, અને જ્યારે આપણે ઈશ્વરનો ભય રાખતા એ દિશામાં આગળ વધીએ છીએ ત્યારે ઈશ્વર 10 ગણા શ્રેષ્ઠ બનાવે છે. ઘણા બધા એવા વ્યક્તિઓ અને પાત્રો છે. બાઇબલ કોલેજની વાત કરું, હું પણ એમાંથી પસાર થયો.
ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય, સ્કૂલોની પૂરતી વ્યવસ્થાઓ ન હોય, અને એ રીતે જ્યારે આગળ વધીએ અને બાઇબલ કોલેજ તરફ જઈએ અને વિશેષ કરીને ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવાની વાત આવે, શરૂઆતમાં ઘણી બધી સ્ટ્રગલ આવે, પણ ઈશ્વર જ એના બાળકોને, એના સેવકોને તૈયાર કરે છે, ભરે છે, આશીર્વાદિત કરે. આપણા ઘણા બધા બાળકો કે જેઓ પરદેશ જાય છે અને એમની ઘણી બધી સ્ટ્રગલ, જુદી જુદી સ્ટ્રગલો હોય છે, પણ ઈશ્વર ધીરે 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 એમાં એમની સહાય કરે છે, મદદ કરે છે અને એમાંથી એમને બહાર લાવે છે, તૈયાર કરે છે. એ દાનિયેલના ઈશ્વર આજે આપણી સાથે છે. જ્ઞાની સુલેમાનના ઈશ્વર આજે આપણી સાથે છે. આપણી સાથે, આપણા બાળકોની સાથે એ ઈશ્વર રહીને તેમનું ભવિષ્ય તૈયાર કરી રહ્યા છે. લુક 10:25-37 જે શાસ્ત્ર ભાગ વાંચ્યો એ તરફ જો આપણે દૃષ્ટિ કરીએ તો આ શાસ્ત્ર ભાગને માથી 22:35-40, માર્ક 12:28-34 એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે જે સંદર્શક સુવાર્તા જેને આપણે કહીએ છીએ, સિનોપ્ટિકલ ગોસ્પલ આપણે કહીએ છીએ, એમાં આ શાસ્ત્ર ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ સમૃદ્ધિનું જે ઉદાહરણ અથવા તો એ સમૃદ્ધિને અથવા ભલા સમૃદ્ધિ તરીકે ટાઇટલ આપણે જોઈએ છે, એ વ્યક્તિનું ઉદાહરણ કેવળ લુક જ નોંધે છે. અને ત્યાર પછી એનો સારાંશ અને સંદેશો અંતમાં રજૂ થાય છે. લુક 10:25 ત્યાં એવું લખવામાં આવ્યું છે, જુઓ, એક પંડિતે ઊભા થઈને તેનું પરીક્ષણ કરતાં કહ્યું કે ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? અનંત જીવનનો વારસો. અને પછી કહે છે ઉત્તમ ઉપદેશક. જો યોહાન 3:2 તમે જુઓ તો ત્યાં નિકોદેમસ આ શબ્દ વાપરે છે. એ સાથે સાથે નવા કરારમાં ખાસ પ્રકારના શબ્દો મૂકવામાં આવ્યા છે. એ શબ્દો તમે કદાચ જોઈ શકો છો. એ અગાઉ કદાચ એમ કહીશ 3 કેટેગરીમાં યહૂદી આગેવાનો ઓળખાતા હતા. ઘણા બધા યહૂદી લોકો રાબી તરીકે ઘણાને સંબોધતા હતા, ઓળખતા હતા અને એ પ્રત્યે માન દાખવતા હતા. રાબી એટલે કે ગુરુ, શિક્ષક. અને ગુરુ શબ્દ બહુ જૂનો શબ્દ છે અને એ ગુરુ એના શિષ્યને કેવી કાંઈ કેર લે છે અને એને કઈ દિશા તરફ લઈ જાય છે એ મહત્ત્વનું છે. હિબ્રુમાં રબ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનો અર્થ એવો થાય છે કે મોટો કે વૃદ્ધ. એટલે યહૂદીઓ પહેલા દરજ્જાના શિક્ષકને રબ કહેતા હતા, બીજા દરજ્જાના શિક્ષકને રાબી કહેતા હતા, અને ત્રીજો જે દરજ્જો હતો સૌથી અગત્યનો ને મોટો રાબોની. રબ, રાબી અને રાબોની. અને આ ત્રણેય શબ્દો આપણને નવા કરારમાં મળી આવે છે. યોહાન 20:16 પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરિયમ માગદાલેન સાથે મુલાકાત થાય છે ત્યારે મરિયમ માગદાલેન પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શકતી નથી. કોઈ માળી છે એવું તે ધારી બેસે છે અને પૂછે છે, તમે તેમને જો ત્યાંથી લઈ લીધા હોય, ઉઠાવી લીધા હોય, તેમને ક્યાં મૂક્યા છે? કૃપા કરીને મને કહો. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની પોતાની ઓળખ આપે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળે છે, ત્યારે મરિયમ માગદાલેન એમ કહે છે, રાબોની, શ્રેષ્ઠ ગુરુ, ઉત્તમ ગુરુ તમે છો. શ્રેષ્ઠ રાબોની, મહાન શિક્ષક તમે છો. શાસ્ત્રીઓ અને ફરોશીઓ પણ આ શબ્દનો ઉપયોગ કરતા હતા. માથી 23:7-10 તમે જોઈ શકો. શાસ્ત્રીઓ અને ફરીસીઓ સંબંધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે, તમે રાબ્બી ન કહેવાઓ, એક જ તમારો ગુરુ છે, આકાશમાં તમારો બાપ છે. તમે સ્વામી ન કહેવાઓ, ખ્રિસ્ત તે તમારા સ્વામી છે. ખ્રિસ્ત તે જ રાબ્બી અને ગુરુ છે, તમે સ્વામી ન કહેવાઓ. છેલ્લું ભોજન. અને એ વખતે શિષ્યો પ્રભુની સંગતમાં બેઠેલા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહ્યું
તમારામાંનો એક મને પરસ્વાધીન કરાવશે. અને ત્યારે યહૂદા ઇસ્કરિયોત એક પ્રશ્ન પૂછે છે અને એક શબ્દ મૂકે છે, રાબ્બી, શું તે હું છું? રાબ્બી, તે શું હું છું? અને જ્યારે યોહાનની સુવાર્તાનો આપણે અભ્યાસ કરીએ છીએ ત્યારે તમે ત્યાં જોઈ શકો છો, યોહાન 1:38માં 2 શિષ્યો રાબોની એવો શબ્દ કહે છે. નથાનિયેલની વાત તમે જોઈ શકો 49માં વચનની અંદર, રાબી, તું દેવનો દીકરો છે, તો ઇસરાયેલનો રાજા છે. નિકોદેમસ પણ કહે છે 3 અધ્યાયના 26માં વચનમાં, રાબી, અમે જાણીએ છીએ કે તું દેવ પાસેથી આવેલો ઉપદેશક છે. અને યોહાન 4:31, શમરોની સ્ત્રી, એનું જે બદલાણ, એનું પરિવર્તન થયું, એની સાથે ઈસુ વાર્તાલાપ કરી રહ્યા હતા. અને ત્યાર પછી જ્યારે શિષ્યો એ ખાવાનું લઈને આવતા હશે અને ત્યાર પછી એમ કે છે, રાબ્બી, જમ. 4 અધ્યાય 31મું વચન. અને એના પછી તમે જોઈ શકો છો 6 અધ્યાય તરફ, એક જુવાન હતો કે એની પાસે પોતાનું ટિફિન હતું, 5 જવની રોટલી અને 2 માછલી. એમાંથી 5000 કરતાં વધારે લોકો જમીને ઉઠે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમની સેવામાં એ સ્થળ છોડીને બીજે જાય છે. અને ઘણા બધા લોકો એમને શોધતા શોધતા ત્યાં આવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલનારા ટોળા અને લોકો અને વ્યક્તિઓના અનેક પ્રકારના હેતુઓ હતા. અને એમ કે છે કે રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો? શોધતા શોધતા ગયા અને મળ્યા ત્યારે લોકો એમ કહ્યું, રાબ્બી, તું ક્યારે અહીં આવ્યો? 9મા અધ્યાય અને પહેલા વચન તરફ આપણે દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે એક આંધળો માણસ, અને માટે શિષ્યોને પ્રશ્ન થયો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રશ્ન કરે છે, શું એણે કે એના મા બાપે પાપ કર્યા છે માટે આ આવી સ્થિતિમાં છે? રાબ્બી એવો શબ્દ પ્રયોગ ત્યાં પણ મૂકવામાં આવ્યો છે. અને યોહાન સુવાર્તિક આ શબ્દનો અનેક જગ્યાએ વારંવાર ઉપયોગ કરતા આપણને જોવા મળે છે. યોહાન 11 લાજરસનું મરણ થાય છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે, તેને ઊંઘમાંથી જગાડવાને હું જવાનો છું. ત્યારે શિષ્યો કહે છે, રાબ્બી, હમણાં જ તમને પથ્થરે મારવાની કોશિશ કરતા હતા અને શું તમે યરૂશલેમ જાઓ છો? રાબ્બી, ગુરુ, શ્રેષ્ઠ ગુરુ, શિક્ષકોના શિક્ષક. અને અત્યારે આપણે જોઈએ છીએ જુદી જુદી કેટેગરી શિક્ષણ વર્ગમાં મૂકવામાં આવી છે. જો કે એ સંબંધી પોતે નિષ્ણાંત તો નથી. 1 થી 5ની કેટેગરી હોઈ શકે. જો બાલમંદિરની વાત કરીએ અને ત્યાંથી 1 થી 5ની અને 6 થી 8ની અને પછી 8, 9ની, પછી 10, 12 અને કોલેજને પછી જુદી જુદી શાખાઓની વાત, જુદી જુદી કેટેગરી હોય તે પ્રમાણે ઘણા બધા નિષ્ણાંત હોય. નેધરલેન્ડ સંબંધી આપણે ઘણી બધી વખત વાંચ્યું છે, સાંભળ્યું છે. આ એક એવો દેશ છે કે જે વિશ્વમાં શિક્ષણ આપવામાં અવ્વલ છે, અગ્ર છે. અને કહેવામાં આવ્યું છે કે એ દેશ એના બાળકોને એટલી કાળજી લે છે શિક્ષણ બાબતે કે ઉચ્ચ પગારથી શિક્ષકોને રાખવામાં આવે છે, એમની પૂરતી કાળજી લેવામાં આવે છે અને સમયસર એમને પૂરતી ઊંઘ મળવી જોઈએ, સમયસર એમને ભોજન, ખોરાક મળવો જોઈએ, સમયસર એમને રમતનો સમય મળવો જોઈએ. એટલે બધામાં નેધરલેન્ડ ખૂબ જ કાળજી રાખે અને એમ કરીને શિક્ષણની અંદર આ દેશ અગ્રેસર બની રહ્યો છે. 25મા વચનમાં પંડિતે ઊભા થઈને પ્રભુનું પરીક્ષણ કરતા જે પ્રશ્ન કર્યો, ઉપદેશક, અનંત જીવનનો વારસો પામવા સારું મારે શું કરવું? આ પ્રશ્ન આ પંડિતનો હતો એમ નહીં, આ પ્રશ્ન આજે સમગ્ર માનવજાતનો છે. અનંત જીવનનો વારસો પામવા સારું હું શું કરું? અને આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પંડિતને એક જ વાત કહે છે. 26મું વચન, શું તું નિયમશાસ્ત્રમાં શું લખેલું છે તે તું શું વાંચે છે? અને બહુ ઉમળકાથી આનંદથી પંડિતે કહ્યું કે હા, હું વાંચું છું.
અને ત્યાર પછી 4 બાબતો 27મા વચનમાં છે. એનું વર્ણન કોઈક વાર આપણે જોઈશું. પણ આ જે પંડિત છે બહુ આનંદથી હોંશથી કહી શક્યો હશે કે હું ન્યાય છું, હું સારો છું, હું પવિત્ર છું, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને પ્રશ્ન કર્યો છે એમાં હું સક્સેસ, હું સફળ છું. લુક 18:18 ત્યાં એક જુવાનની વાત આવે છે. લુક આ પ્રશ્ન 2 વખત રિપીટ કરે છે. લુક 10:25માં અને લુક 18:18માં. બંને જે પાત્રો હતા, એક પંડિત અને એક ધનવાન, અને બીજી કોઈ સુવાર્તામાં આવી 2 રિપીટ બાબતો આ પ્રશ્નની જોવા મળતી નથી. આ લુક સુવાર્તિક પોતે વૈદ્ય હતો, ડૉક્ટર હતો, અને આ વાત મૂકે છે. અનંત જીવનનો વારસો પામવા સારું હું શું કરું, અથવા હું સારું શું કરું, મારે શું કરવું જોઈએ? અને પ્રભુએ તેને પૂછ્યું નિયમશાસ્ત્ર, કેમ કે તે નિયમશાસ્ત્રનો અભ્યાસી હતો, જ્ઞાની હતો, પારંગત હતો. શિક્ષણ જગતમાં તમે અને હું એક યા બીજી રીતે સેવાને આગેવાની આપીએ છીએ ત્યારે શું કદી કોઈ બાળક અથવા આપણા શિક્ષક મિત્ર કે સહકર્મી એની આપણે પરીક્ષા કરી છે? અથવા બીજા શબ્દોમાં એમ કહીશ, લુક 18 અને 9મા વચનથી 12મા વચનમાં અને વિશેષ કરીને 14મું વચન, શું આપણે પરોશીપણું અપનાવ્યું છે શિક્ષણ જગતની અંદર? હું જ સારો શિક્ષક, હું જ ખૂબ જ મહેનતુ, મને જ આટલા એવોર્ડ મળેલા, પ્રભુનો આભાર. આ જો બધું થયું છે પ્રભુનો ખૂબ આભાર. પણ એના લીધે તમારા સાથી શિક્ષકને કે બીજા બાળકોને તમે ઠેસરૂપ જો બન્યા હોય તો સાવધાન, સચેત થજો. આ જગતમાં એને માટે આપણે નથી. આપણે જે શ્રમ કરીએ, મહેનત કરીએ, એનો બદલો ઈશ્વર આપે છે. પ્રભુનો આપણે આભાર માનીએ, પણ આપણા સહકર્મી, આપણા મિત્રો અને એ બાળકોને પણ એ ઊંચાઈ તરફ આપણે કેળવીએ, એ ઊંચાઈ તરફ આપણે તૈયાર કરીએ. એક ઉદાહરણ તમે, સમય ઓવર થયો, એક ઉદાહરણ તમે સાંભળ્યું જ હશે. 2 મિત્ર હતા અને એક મિત્ર પેઇન્ટિંગમાં ખૂબ જ માહિર હતા, અને જે કંઈ ચિત્ર દોરે અને એનું વેચાણ થાય ત્યારે એનો બીજો મિત્ર એ પેઇન્ટિંગ જઈને વેચે, પૈસા આવે અને એ દ્વારા તેઓ ગુજરાન ચલાવે અને સાથે ઉચ્ચ અભ્યાસ તરફ આગળ વધીને ભણતા હતા. રિયાલિટી છે આ, યોગ્ય સમય નામો સાથે હું કહીશ. અને ત્યાર પછી તેઓ અભ્યાસમાં એટલા બધા આગળ વધે છે અને વધતા ખૂબ જ મોટા પણ થાય છે. પણ એક જે પેઇન્ટર હતા, ખૂબ જ સારા ચિત્રો દોરીને લાખો રૂપિયા કમાઈ શકતો હતો. અને એના મિત્રને કહ્યું કે તું આગળ ભણ, અને એમ કરીને એને આગળ કર્યું અને એને ભણાવ્યો, તૈયાર કર્યો, ખૂબ ઊંચી ડિગ્રી આપી. એક સમય એવો આવ્યો કે તે એના જે હાથ હતા, એની આંગળીઓ હતી, એ નકામી બની ગઈ. આટલો બધો શ્રમ કરવાના કારણે કામ કરતી થંભી ગઈ. અને આવી સ્થિતિમાં કરવું શું? એનો જે મિત્ર હતો એ મિત્રએ કહ્યું કે મારા મિત્રને આવી સ્થિતિ છે, શું કરું? અને એણે વિચાર કર્યો, બહુ હું સારો ચિત્રકાર તો નથી, પણ કંઈક એવું મારા મિત્ર માટે હું કરું કે જેને આખી દુનિયા યાદ કરે, જેને આખી દુનિયા જોઈ શકે. અને પછી પોતાના જે 2 હાથ ખરડાયેલા હતા પેઇન્ટિંગ દ્વારા, એ હાથ એના મિત્રને યાદ આવ્યા કે મારા મિત્રના 2 હાથ પેઇન્ટિંગના કારણે નકામા બની ગયા છે. અને માટે એમણે 2 હાથ જોડેલું ચિત્ર બનાવ્યું અને વિશ્વભરમાં આ ચિત્ર ખૂબ જ ફેમસ થયું. ખૂબ જ, આજે પણ એટલું જ એ ફેમસ છે. ખ્રિસ્તમાવાળા ભાઈ બહેનો, તમે શિક્ષક છો, તમે તમારા બાળકોને તૈયાર કરો છો,
તમારા જે સાથી શિક્ષકો છે એમના પ્રત્યે તમારો આવો લગાવ, આવો પ્રેમ હોવો જોઈએ. ભલે ક્યાંક તેઓ નબળા હોય, પણ એમને તમે તૈયાર કરો. તેઓમાં કદાચ સામાન્ય બાબતો હોય, પણ બીજી કેટલીક અસામાન્ય બાબતો હશે, જેમના માટે પ્રાર્થના સાથે તમે શ્રમ કરશો, ત્યારે તેઓ ચોક્કસ દિશામાં આગળ જશે અને પ્રભુના મહિમાનું કારણ બની શકે છે. 27મું વચન, 4 બાબતો. તેણે ઉત્તર આપ્યો કે તારા દેહ પ્રભુ પર તથા તારા ખરા હૃદયથી તથા તારા ખરા જીવથી તથા તારા પૂરા સામર્થ્યથી તથા તારા ખરા મનથી પ્રેમ રાખો, જેઓ પોતા પર તેવો તારા પડોશી પર પ્રેમ રાખો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પ્રશ્ન પૂછ્યો કે તું નિયમશાસ્ત્ર જાણે છે? અને માટે ઇસ્રાયેલનું જે વિશ્વાસનામું આપણે જોઈએ છે એ વિશ્વાસનામાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા ઉપયોગ કરે છે. પુનર્નિયમ 6 અને 5 એ કલમ મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે અહીંયા મૂકી છે. અને પંડિતની સાથે વાત કરી, શું તું નિયમશાસ્ત્ર વાંચે છે? અને એમાં 4 બાબતો છે, ક્યારેક જોઈશું. અને પછી કહે છે 28મું વચન, તેણે તેને કહ્યું કે તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે. એ નિયમ શાસ્ત્રનું પાલન તું કર એટલે તું જીવીશ, તું દોડીશ, આગળ અને આગળ વધી શકીશ. પણ પંડિતે, જ્ઞાનીએ એવું ધાર્યું કે હું તો હોશિયાર છું, અને બીજો પ્રશ્ન મૂક્યો, મારો પડોશી કોણ? હુ ઇઝ માય નેબર્સ? મારો પાડોશી કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પ્રશ્ન પૂછ્યો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પહેલાં તો સીધી રીતે સમજાવી દીધું, પછી થોડોક ડાયો બન્યો એટલે બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો. એક દાખલો આપ્યો. એક માણસ કે જે યરુશલેમથી યરીખો જતા હતા, લૂંટારના હાથમાં પડ્યો અને તેને લૂંટીને ચાલ્યા ગયા. એટલે કે એના કપડાં ઉતારી લીધા, અદમુઓ કરી નાખ્યો. પછી કે દેવયોગે 31, 32, 33 ત્રણ વચનમાં 3 પાત્રોની વાત આવે. દેવયોગે એક માણસ આવે છે, યાજક, ત્યાર પછી લેવી, બંને પોતપોતાના માર્ગે ચાલ્યા જાય છે. અને પછી એક સમરૂની જ્યાં તે પડ્યો હતો ત્યાં આવે છે. તેને જોઈને તેના પર કરુણા આવી, પાટા બાંધ્યા, તેલ અને દ્રાક્ષાસ રેડી પાટા બાંધ્યા, માવજત કરી અને પોતાના જાનવર હતું એના પર બેસાડીને સારવાર માટે લઈ ગયો. ત્યાં પણ જે બિલ હતું એ આપ્યું અને એમ કહ્યું કે જે કંઈ હશે હું પરત આવીશ, તું એની માવજત કરજે, તને આપી દઈશ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજો પ્રશ્ન કર્યો. પહેલો પ્રશ્ન એ હતો, શું તું નિયમશાસ્ત્ર વાંચે છે? અને ત્યાર પછી એણે જવાબ આપ્યો. અને ત્યાર પછી આપણે જોઈશું બીજો પ્રશ્ન, એ 3માંનો તેનો પડોશી કોણ થયો? અને એ બીજો જવાબ પણ એને સાચો જ આપ્યો કે જેણે તેના પર દયા કરી તે, જેણે તેના પર દયા કરી તે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ફરીની વાર, બીજી વાર એમ કે છે, તું જઈને એ પ્રમાણે કર. 28મા વચનમાં પણ કહે છે, તે ઠીક ઉત્તર આપ્યો છે, એમ કર એટલે તું જીવશે, તો જઈને એ પ્રમાણે કર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 વાત મૂકે છે, પ્રભુ પર પ્રેમ, પડોશી પર પ્રેમ. પ્રભુ પર આપણે કેવી રીતે પ્રેમ રાખી શકીએ? વચન દ્વારા, અને વચન દ્વારા વિશ્વાસમાં વૃદ્ધિ પામીએ. પ્રાર્થના પર્વ એક પર્વ હતું, ઈશ્વરનો આભાર. અને પર્વ દ્વારા ઈશ્વર આપણને ઘણી બધી બાબતો શીખવી અને તૈયાર કર્યા કે આપણે રોજે રોજ પ્રભુના વચનમાં, પ્રાર્થનામાં આપણે આગળ વધીએ. અને પ્રભુ પર પ્રેમ કરવાની વાત આવે ત્યારે પ્રભુને, પ્રભુની મંડળી અને પ્રભુના રાજ્યની વૃદ્ધિને માટે આપણે આગેવાની આપીએ, નાની કે મોટી સેવા કરીએ, એમાં પ્રભુ આપણી સાથે છે. બીજી વાત, પડોશી પર પ્રેમ. પડોશીની વ્યાખ્યા જગત કદાચ એવી આપી શકતી હોય કે મારા ઘરની નજીકવાળો કુટુંબ એ જ મારું પડોશી, પણ બાઇબલના ઈશ્વર આ વ્યાખ્યા આપતા નથી. ભલા સમૃદ્ધિની વાત કરે છે. તમે નોકરી કરો છો, ધંધો કરો છો, શિક્ષક તરીકે કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલા છો,
ત્યાં જો કોઈ અધમૂવો થયેલો હોય, મુશ્કેલીમાં હોય, ઘણા બધા એવા શિક્ષક મિત્રો છે જેઓ અનેક વખત અમારી પાસે આવે અને એમના જીવનની અનેક એવી બાબતો રજૂ કરે અને કરુણતાઓ પણ બતાવે. ઘણા બધા એવા શિક્ષક મિત્રો કે અનેક પ્રકારની લોનો લઈને દેવામાં ડૂબી ગયા હોય, હવે શું કરવું ખબર નહીં પડતી, એમના બાળકોને ભણાવવાને શું કરવું ખબર નથી પડતી. અનેક એવા પ્રશ્નો હોય છે અને આવીને શેર કરે અને કહે છે, બાળક સાહેબ અમારા માટે પ્રાર્થના કરજો. કોઈને કહેતા નહીં, અમારા માટે પ્રાર્થના કરો. આ નરી વાસ્તવિકતા છે ઘણાના જીવનની અંદર. અને એવા જીવન માટે, એ ઘવાયેલા અને ઘાયલ થયેલા જીવન માટે પાટો બાંધવાનું કામ મારું ને તમારું છે. એમની સંભાળ લેવાની જવાબદારી આપણી છે સાચા પડોશી તરીકે. તો એમ કરે એટલે જીવશે. શરૂઆતની મંડીને હંમેશા આપણે યાદ કરીએ છીએ અને યાદ કરવી રહીશ. આ વિસ્તારમાં આપણા જે મિશનરીઝ આવ્યા તેમણે પહેલો પડાવ અથવા ફર્સ્ટ સ્ટેશન દાહોદ અને સેકન્ડ ઝાલોદ, એ 1900 કે 1892ની આપણે વાત કરીએ કે 1898ની વાત કરીએ. ફર્સ્ટ બેપ્ટાઇઝ નરસિંહ જગજી પરમારની વાત આપણે કરીએ, એવા ઘણા બધા પાત્રોની વાત કરીએ. એમાં શરૂઆતમાં જે મિશનરીનું કન્ટ્રીબ્યુશન હતું એ બહુ ઉમદા હતું, મહત્ત્વનું હતું. વિવિધ પ્રકારની જે સેવા એમણે કરી એમાં શિક્ષણ માટે ખાસ કામગીરી કરી. અને જે તે સમયે આપણે જોઈએ એ ખારવાની વાત હોય કે ત્યાંથી લઈને દેલસર કે ઉકરડીની વાત હોય કે બોરવાણી વાણિયા કે રીટિયાની વાત હોય કે ગામડી કે બોરીદા કે સંતરામપુરની વાત હોય, શિક્ષણ માટે શાળાઓ સ્થાપી હતી જેથી કરીને ગામડાના લોકોને શિક્ષણ મળે. અને ઘણા બધા આવી આઈપી મિશન સ્કૂલોમાં શરૂઆતમાં ભણીને મોટા ઓફિસર્સ બન્યા. સમાજ અને રાષ્ટ્રને માટે આજે પણ એમનું જીવન ખૂબ અગત્યનું મહત્ત્વનું છે. એક મડી પર હું હતો અને એક મોટો અધિકારી, શરીરમાં માંદગી આવી. જોકે અમે બીજી જગ્યાએ મુલાકાત ગયા અને કહેવામાં આવ્યું કે પ્રાર્થના માટે આવે ગયા. અને એમની સાથે વાત કરતાં ખબર પડી અને એમણે કહ્યું કે સાહેબ હું નોન ક્રિશ્ચન છું, મારી આવી પોસ્ટ છે, પણ 1.5 મહિનાથી મારા શરીરમાં આવા પ્રકારની માંદગી છે. અને ઘરે ગયા ત્યારે એની આખી ચાદરથી લપેટીને બેઠા હતા અને પૂછ્યું ત્યારે એમને કહ્યું કે મારા શરીરની જે ચામડી છે એ ચામડીનો મને રોગ છે, એ ચામડી ફાટે છે, બળતરા થાય છે, પરવું નીકળે છે. અને મને અયુબ યાદ આવ્યું અને એમણે એમ કહ્યું કે હું મિશન સ્કૂલમાં ભણ્યો છું, આજે પણ મારી પાસે બાઇબલ છે. અનેક એવા લોકો અને પાત્રો કે જેઓ મિશન સ્કૂલમાં ભણ્યા છે, અભ્યાસ કર્યો છે અને મોટી મોટી પોસ્ટ પર આજે પણ છે. એ આશીર્વાદ મેળવ્યો છે. વર્તમાન સમયની પેઢી એમને જો આપણે સ્લેટ પેનની વાત કરીએ મગજમાં ન ઉતરે, કેમ કે ડિજિટલ લાઈફ બની ગઈ છે અને માટે એ સ્લેટ ને પેનનો એ જમાનો ગયો. હવે ડિજિટલ સ્માર્ટ જમાનો આવ્યો. પરંતુ જે સંજોગો અને પરિસ્થિતિ છે એ ભલે બદલાય, પણ શિક્ષણનું જે સ્તર છે એની જે ક્વોલિટી છે એમાં ગુણવત્તા લાવવી જ રહી અને એમાં આપણા બાળકોને પણ આપણે તૈયાર કરવા જ રહ્યા. મિશનરી સ્કૂલોનો એ વારસો આપણા રાજ્યને, દેશને મળ્યો એટલું જ નહીં, પરંતુ એ વારસો આજે પણ બંધ છે. દાહોદ અને ઝાલોદમાં આપણા વિસ્તારમાં બંને આઈપી મિશન સ્કૂલો સારી સેવા કરીને ઘણા બધા અન્ય વિશ્વાસના બાળકો પણ એનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે. પ્રભુ તમને મને જ્યાં છે ત્યાં જ ઉપયોગ કરવાનું ચાલુ રાખે અને દ્વારા ઘણા બધા જીવનો બંધાઈને આશીર્વાદિત થાય. આ વચન દ્વારા પ્રભુ આપણને આશીષ આપો. પ્રાર્થનામાં જોડાઈએ અને ત્યારબાદ ભજન સેવાના અંત ભાગમાં ગીત નંબર 307 પ્રભુ મને ખ્રિસ્ત તળું બનાવતો, એ ગીતમાં જોડાઈશું. જીવનો દાનો પ્રભુની પાસે લાવીશું. પ્રાર્થના કરીએ. દયાળુ પ્રભુ, તમારો આભાર માનીએ છીએ. આ જગત અને અમારું જીવન તમારું છે. જ્ઞાની સુલેમાન ને પ્રભુ તમે જ્ઞાનથી ભર્યોને માટે તમારું પવિત્ર મંદિર અને મહેલ તે બનાવી શક્યું.
તૂરનો રાજા હીરામ, શેબાની રાણી તેના જ્ઞાનથી પરિચિત બન્યા. આજે પવિત્ર ઈશ્વર તમારા લોકોને બાળકો તરીકે આ જગતમાં અમને મૂક્યા છે, ત્યારે અમે શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રકારની સેવાને આગેવાની આપીએ કે અન્ય ક્ષેત્રોમાં અમે જે આગેવાની આપીએ છીએ એમાં તમે અમને જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરો. અને વિશેષ તમારું જે વચન છે તે પ્રમાણે કે દેવી જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે બચી જાય. પ્રભુ, એ જ હેતુને માટે આ જગતમાં તમે અમને જીવન આપ્યું છે. જીવન જીવવા અને કાર્ય કરવા અમને એવું પ્રેમાળ હૃદય અને મન પ્રભુ તમે આપજો. બે બાબતો અમે હંમેશા કરી શકીએ એવી કૃપા અમને આપજો. પ્રભુ પર પ્રેમ અને પાડોશી પર પ્રેમ. તમારા સમર્થ ભુજોમાં અમારી જાતોને અમે સોંપીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળીને સ્વીકાર કરો. આમેન. ભજન સેવાના અંત ભાગમાં 307 નંબરના ગીતમાં આપણે જોડા